દેશના જાબાઝ કહાની બતાવીશું આપને એ સુરવીરોની જેઓ સુરત સાથે કરે છે સ્પર્ધા, હવા સાથે કરે છે વાત। નમસ્કાર, ઝી 24 કલાકના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે નિધિ। આજે ઝી 24 કલાક આવી પહોંચ્યું છે ભારતીય તટરક્ષકની સાથે। તેમની વચ્ચે જઈશું, વાત કરીશું, જાણીશું કે કેવા પડકારજનક સ્થિતિ વચ્ચે પણ તેઓ સાહસિક રીતે પોતાની કામગીરી પૂરી કરે છે। આવજો। ભારત દુનિયાના દેશોમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે। ભારત જમીની સ્તર પર જેટલો મોટો છે તેવી જ રીતે દરિયાઈ દ્રષ્ટિએ પણ એટલો જ લાંબો છે। ભારતની 7,517 કિલોમીટર લાંબી દરિયાઈ સીમા પર આશરે 1 કરોડથી વધારે ભારતીય લોકો વસવાટ કરે છે, જેમનું જીવન સ્ત્રોત જ આ સમુદ્ર દેવ છે। સમુદ્ર માર્ગે જ ભારત દર વર્ષે કરોડો રૂપિયાનો વેપાર કરે છે, પરંતુ હંમેશા શાંત રહેતો આ સમુદ્ર ક્યારે ઘાતક બની જાય એ કોઈ જાણતું નથી। વાવાઝોડા અને તોફાનમાં સેંકડો લોકો પોતાના જીવ ખોઈ દે છે। સમુદ્ર માર્ગે થતી જ દાણચોરી દેશના અર્થતંત્રને ભારે નુકસાન પણ પહોંચાડે છે, તો ઘણીવાર ઘૂસણખોરી માટે આ સમુદ્ર જ સરળ રસ્તો બની જાય છે દેશમાં આતંક ફેલાવવા માટેનો। આજે આપણે વાત કરીશું સમુદ્રના પ્રહરી શેરે દિલ જાબાઝ ઇન્ડિયન કોસ્ટગાર્ડની, જે દરરોજ અગણિત મુશ્કેલીનો સામનો કરતા હોય છે। પોતાના જીવની પણ ચિંતા કર્યા વગર આ દેશના વીર સમુદ્ર અને સમુદ્ર કાંઠે રહેતા લોકોની સુરક્ષાનું કામ કરે છે। આ છે ભારતીય તટરક્ષક દળ, કે જેમનો મૂળ મંત્ર છે વયમ રક્ષામ, એટલે કે વી પ્રોટેક્ટ। એટલે જ આ દેશના વીરોને કહેવાય છે દરિયાના દૂત। ભારત દેશનો દરિયાકાંઠાનો વિસ્તાર લગભગ 7,500 કિલોમીટર જેટલો છે, અને તેમાં પણ જો આપણે ગુજરાતની વાત કરીએ તો 1,600 કિલોમીટર ધરાવતો દરિયા કિનારો। તેની સુરક્ષા કરવી એટલી અઘરી હોય છે, પરંતુ એ અઘરું કામ સરાહનીય રીતે કઈ રીતે પાર પાડે છે આપને તમને બતાવીશું। સૌથી પડકારજનક ભૂમિકા અરબી સમુદ્રમાં નિભાવવાની હોય છે, કેમ કે પાકિસ્તાન જેવો દુશ્મન દેશ જ્યાં સતત ઘૂસણખોરી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે આતુરે દુશ્મન દેશ તેને પડકાર ફેંકવાનો છે, તેને તાકાતથી તેનો સામનો કરવાનો છે, અને તે કામ કરે છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ। 60ના દાયકામાં સમુદ્ર માર્ગો પર દાણચોરી મોટા પ્રમાણમાં થઈ રહી હતી, અને આના પર નિયંત્રણ રાખવા માટે કસ્ટમ વિભાગને વારંવાર ભારતીય નેવીની મદદ લેવી પડતી હતી, જેને ધ્યાનમાં રાખીને ભારત સરકારે નિર્ણય લીધો કે ભારતીય નેવીનો રોલ તે યુદ્ધના સમય પૂરતો જ છે, અને એક ખાસ વિભાગ બનાવવામાં આવે કે જેનું કામ સમુદ્ર માર્ગો પર થતી ગતિવિધિઓનું નિયંત્રણ રાખે। ત્યારબાદ 1978માં સંરક્ષણ મંત્રાલય અંતર્ગત ભારતીય કોસ્ટગાર્ડની સ્થાપના થઈ। ભારતીય કોસ્ટગાર્ડનું હેડક્વાર્ટર દિલ્હીમાં છે, અને ભારતીય કોસ્ટગાર્ડને 5 ભાગમાં એટલે કે 5 રિજનમાં વહેંચાયું છે। ત્યારે આજે આપણે વાત કરીશું વેસ્ટર્ન કમાન્ડ રિજન વિશે, એટલે કે દમણના દરિયાના દૂત સમાન કોસ્ટગાર્ડ ઓફિસરના જીવન, કર્તવ્ય, તેમના પડકારોની। સામાન્ય રીતે જ્યારે પણ આપણે દેશના દરિયાઈ જળસીમાની સુરક્ષાની વાત કરતા હોઈએ એટલે લગભગ તમામ દેશવાસીઓના મનમાં ભારતીય નૌસેનાની જ વાત આવતી હોય છે, પરંતુ જ્યારે ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સની વાત હોય, જળસીમાની સુરક્ષાની વાત હોય, ત્યારે સૌથી પહેલી જવાબદારી ભારતીય કોસ્ટગાર્ડ, ઇન્ડિયન કોસ્ટગાર્ડની આવતી હોય છે। જેવી રીતે BSF સરહદની સુરક્ષા કરે છે, વાયુ સીમાની સુરક્ષા
વાયુ વિભાગ કરે છે, વાયુ સેના કરે છે. તેવી જ રીતે જ્યારે દરિયાઈ સીમાની સુરક્ષાની વાત આવે છે ત્યારે સૌથી પહેલી જવાબદાર ઇન્ડિયન કોસ્ટગાર્ડ. કોસ્ટગાર્ડ માત્ર એક નોકરી નથી, જીવન જીવવાની અનોખી રીત છે. અનુશાસન, એકતા, નિષ્ઠાથી કોસ્ટગાર્ડ પોતાના મિશનને અંજામ આપે છે. મેરીટાઈમ લો એન્ફોર્સમેન્ટ, સી પોલ્યુશન કંટ્રોલ, સર્ચ અને રેસ્ક્યુ તેમની મુખ્ય જવાબદારી હોય છે. સમુદ્રનો મૂળ ક્યારે બદલાઈ જાય તેનું અનુમાન લગાવવું કોસ્ટગાર્ડ માટે ખૂબ જ અઘરું છે. ત્યારે આવી સ્થિતિમાં સમુદ્રમાં લોકોના ડૂબવાનો ખતરો બન્યો રહે છે. તેના માટે જ કોસ્ટગાર્ડ પોતાના ઓફિસરોની ટ્રેનિંગ માટે 24 કલાક અને 365 દિવસ સતત રેસ્ક્યુનું ટ્રેનિંગ કરતા રહે છે. જેના કારણે આફતની સ્થિતિમાં ભૂલ થવાની કોઈ પણ સંભાવના ન રહે અને વધારેમાં વધારે લોકોના જીવ પણ બચાવી શકાય. ભારતીય તટરક્ષક દળ એટલે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડના જવાનોની સવાર આપણા જેવી સરળ નથી હોતી. કોસ્ટગાર્ડના જવાનોને કડક અનુશાસનનું પાલન કરવાનું હોય છે, જેમાં તેમણે દરરોજ પીટી એટલે કે ફિઝિકલ ટ્રેનિંગ લેવાની હોય છે. અને આ ટ્રેનિંગ સાથે જ કોસ્ટગાર્ડના જવાનોની દિવસની શરૂઆત થાય છે. અનુશાસન, એકતા અને નિષ્ઠા સાથે સાથે ફિઝિકલી ફિટ રહેવા માટે કોસ્ટગાર્ડના જવાનોને દરરોજ સખત ટ્રેનિંગમાંથી પસાર થવાનું હોય છે. આ ફિઝિકલ ટ્રેનિંગ જ જવાનોને કોઈ પણ વિષમ પરિસ્થિતિમાં લડવા માટે શારીરિક રૂપથી તૈયાર કરે છે. કડક પીટી ટ્રેનિંગ લીધા પછી કેમ્પસમાં દરરોજ નિયત સમય એટલે કે સવારે 8 કલાક થાય છે ધ્વજારોહણ. ધ્વજારોહણના કાર્યક્રમમાં દેશના જાંબાઝ જવાનો કદમ તાલ સાથે પરેડ કરીને દેશના તિરંગાને સલામી આપે છે અને ભારત માતાને વાયદો કરે છે કે જીવ આપી દઈશું પરંતુ દેશની આન બાન અને શાનને જરા પણ આંચ નહીં આવવા દઈએ. આપણા આ જાંબાઝ જવાનો દિવસ રાત દેશની સરહદ પર રક્ષા કરે છે, જેમાં તેઓ પેટ્રોલિંગની સાથે સાથે સેટેલાઇટના માધ્યમથી પણ દરિયાઈ ચહેલ પહેલ ઉપર નજર રાખતા રહે છે. આજે સવારમાં કોસ્ટગાર્ડને દમણના લાઇટ હાઉસ દરિયા પાસે એક વ્યક્તિના ડૂબવાની સૂચના મળી. સૂચના મળતાની સાથે જ આખી ટીમ એક્ટિવ થઈ જાય છે અને પછી શરૂ થાય છે એક્યુલ ડ્રીલ એટલે કે જવાનોની ટ્રેનિંગ. કોસ્ટગાર્ડના જવાનો દરરોજ પેટ્રોલિંગ અને કોઈ મિશન માટે વિમાન અને હેલિકોપ્ટરને ટેક ઓફ અને લેન્ડિંગ માટે તૈયાર કરાય છે. મિશનને સફળતાપૂર્વક પાર પાડવા માટે દરેક વસ્તુની ઝીણવટ સાથે તપાસ થાય છે, જેથી મિશન 100% સફળ રહે. મિશનને કોઈ પણ ગરબડ વગર પાર પાડવા માટે કોસ્ટગાર્ડ દ્વારા સૌથી પહેલા રનવે ઇન્સ્પેક્શન એટલે કે રનવે વિસ્તારની તપાસ કરાય છે. કોસ્ટગાર્ડ દ્વારા દરરોજ આ કામગીરી એટલા માટે કરાય છે કેમ કે ઇમરજન્સીના સમયે હેલિકોપ્ટર કે પ્લેનને ટેક ઓફ અને લેન્ડ કરવામાં કોઈ મુશ્કેલી ન નડે. ચેતક હેલિકોપ્ટર ભારત દેશની શાન છે. કઈ રીતે આપણી સેના આપણા દરેકે જવાનો માટે એક તાકાતનું માધ્યમ બની રહેતું હોય છે. અત્યારે હું એ ચેતક હેલિકોપ્ટરની પાસે છું, આપ જોઈ રહ્યા છો. હાલ જ આ હેલિકોપ્ટર અત્યારે લેન્ડ થયું છે અને તે પછીની ઇન્સ્પેક્શનની કામગીરી થઈ રહી છે. આ ચેતક હેલિકોપ્ટર જેના થકી જ તટરક્ષક દળના એ જવાનો પૂરી જે રાહત અને બચાવ કામગીરી ચલાવતા હોય છે. સાથે સાથે એ જે રેસ્ક્યુ ઓપરેશન હોય છે તે તો ચલાવવાનું હોય જ છે, પરંતુ પેટ્રોલિંગની કામગીરી પણ આ જ હેલિકોપ્ટર થકી થતી હોય છે. ખૂબ જ લાંબા સમય
સમયથી ચેતક હેલિકોપ્ટર આ જ રીતે અહીંયા ભારતીય વાયુસેનાની વાત હોય કે પછી નેવીની વાત હોય કે પછી કોસ્ટ ગાર્ડની વાત કેમ ના હોય, એક તાકાતનું માધ્યમ બની રહ્યું છે, જેના થકી આ ચેતક હેલિકોપ્ટર થકી જ જે પૂરા ઓપરેશન્સ છે તે પાર પાડવામાં આવ્યા છે. હાલ આ હેલિકોપ્ટર આપ જોઈ રહ્યા છો, ચેતક હેલિકોપ્ટર ખૂબ જ કોમ્પ્લિકેટેડ હોય છે આ મશીનરીઝને ઉપયોગ કરવા માટે અને ઘણા એવા પડકારોનો સામનો પણ કરવો પડતો હોય છે, પણ છતાં પણ એ પડકારોની વચ્ચે રહીને પણ કઈ રીતે આપણા આ વીર જવાનો, વીર સપૂતો એ તમામ જવાબદારીઓ બખૂબી નિભાવી રહ્યા છે. Double lighthouse. Give them exact duration. It should not happen that you are seeing a single. રનવે ઇન્સ્પેક્શન કર્યા પછી ટ્રેનિંગ માટે એક મિશન સેટ કરાય છે, જે માટે મિશન પર જનાર તમામ પાયલટને મિશન અંગે જાણકારી અપાય છે. બ્રીફિંગમાં પાયલટને તમામ તલસ્પર્શી જાણકારી સાથે સાથે તેમની સામે આવનારા જોખમ વિશે પણ સતર્ક કરાય છે. એટલું જ નહીં, આ બ્રીફિંગમાં કમાન્ડન્ટ દ્વારા પોતાના જવાનોમાં જોશ ભરવામાં આવે છે, જેથી કોઈ પણ ખરાબ પરિસ્થિતિમાં જવાન પાછું ન પડે અને તેના કામને અંજામ સુધી પહોંચાડે. બ્રીફિંગમાં કોસ્ટગાર્ડ ચેતકના કમાન્ડો ઓફિસર પાસેથી તમામ જાણકારી લીધા બાદ જવાનો નીકળી પડે છે પોતાના ઓપરેશનને પાર પાડવા માટે. અને શરૂ થાય છે દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન. ભારતીય તટરક્ષક દળ, જેની જવાબદારી સરહદની સુરક્ષા કરવાની તો છે, સાથે સાથે જે લોકો ફસાયેલા છે, માછીમારો જ્યાં ફસાયેલા છે તેમને બચાવવા માટેની પણ પૂરી જે જવાબદારી હોય છે તેમના માથે હોય છે. એટલા માટે જ અહીંયા જો એક વ્યક્તિ છે અહીંયા ડૂબી રહ્યો છે અને કેવી રીતે અહીંયા ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા આ પૂરું જે રેસ્ક્યુ ઓપરેશન છે તે ચલાવવામાં આવી રહ્યું છે. સર્વાઈવલ માટે અહીંયા એક વ્યક્તિ તમે ડૂબતો જોઈ રહ્યા છો અને હવે આ જે હેલિકોપ્ટર છે તે હેલિકોપ્ટરમાંથી એક જવાન છે જે પોતાની જીવની બાજી લગાવીને અહીંયા પાણીમાં જમ્પ કરશે, કૂદશે, એ દોરડા સાથે કૂદશે અને જે દોરડામાં જે પણ વ્યક્તિ અહીંયા ડૂબી રહ્યો છે તેને બચાવવા માટેના પ્રયત્નો હાથ ધરશે. પણ તમે વિચારો આ પરિસ્થિતિ કેટલી કપરી છે, કેમ કે ખૂબ જ જે પવનોની ગતિ છે તે પવનોની ગતિ પણ ખૂબ જ વધારે છે અને દરિયાઈ પવનોની વચ્ચે અહીંયા આ હેલિકોપ્ટરને જમીની જે જળનું લેવલ છે, જે સપાટી છે ત્યાંનાથી એટલું નજીક રાખીને એટલું નીચે લાવીને અહીંયાથી પૂરું રેસ્ક્યુ ઓપરેશન ચલાવવાનું હોય છે. તો એ પણ ઘણા પડકારોની વચ્ચે આ રેસ્ક્યુ ઓપરેશનને બહાર કાઢવામાં આવતું હોય છે. તમે જુઓ આ પવનોનો જોર એટલો છે કે હેલિકોપ્ટર પણ ટકપકી રહ્યું છે, સાથે સાથે આ હેલિકોપ્ટરના પંખાથી જે આખો ફોર્સ ક્રિએટ થાય છે તેનાથી કઈ રીતે આ દરિયાઈ જળમાં પણ એ તરંગો ઉત્પન્ન થઈ રહ્યા છે. પણ આ પૂરું જે રેસ્ક્યુ ઓપરેશન છે તે કઈ રીતે ચાલે છે આપ જોઈ શકો છો. એક દોરડું અહીંયા લટકાવી દેવામાં આવ્યું છે અને જે પણ માછીમાર છે જે દરિયાઈ પાણીમાં ડૂબી રહ્યો છે તેને બચાવવા માટે એક જવાન પણ પાણીમાં પડ્યો છે અને આ દોરડા થકી એ જે માછીમાર છે, જે ફસાયેલો વ્યક્તિ છે તેને બચાવવામાં આવશે. જુઓ તમે કઈ રીતે આ રેસ્ક્યુ ઓપરેશનમાં પણ આપણે અત્યારે હાલ પણ જોઈ શકીએ છીએ કે પવનોની ઝપાટ વચ્ચે આ હેલિકોપ્ટરને સ્થિર રાખવું તે જેમતેમ વાત નથી, પરંતુ સાહસ અને પોતાની કાર્યક્ષમતાના કારણે આપણા જવાનો આ પ્રકારની પરિસ્થિતિમાં પણ આ જ રીતે લોકોના જીવ બચાવતા હોય છે. જે લોકો દરિયાઈ સરહદમાં ફસાતા હોય છે તેમને બચાવવાની જવાબદારી તેમના માટે એક રીતે દેવદૂત સમાના તમામ લોકો બનતા હોય છે. આપ જુઓ કઈ રીતે દોરડાથી જે પણ ફસાયેલું વ્યક્તિ હતું, જે ડૂબી રહ્યું હતું, તેમને બચાવવામાં આવી રહ્યું છે અને આ જ રીતે આપણા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જવાનો આપણા કોસ્ટ એટલે કે દરિયાઈ સીમાની રક્ષા તો કરે છે, પણ સાથે સાથે કઈ રીતે દેવદૂત બનીને જે પણ દરિયામાં ડૂબતા લોકો છે, જે પણ મુશ્કેલીમાં ફસાયેલા લોકો છે તેમના માટે અહીંયા ભગવાન સમાન સાબિત થતા હોય છે. એટલે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જવાનોની જે જવાબદારી છે તે જવાબદારી આપણે ઓછામાં ના આંકી શકીએ, પરંતુ કેવી રીતે પોતાની બુદ્ધિમત્તાની સાથે સાથે પોતાની સાહસિકતાની સાથે આ પૂરી જવાબદારી જેઓ નિભાવતા હોય છે ત્યાંનું આ પૂરું દ્રશ્ય આપણી આંખોની સામે અહીંયા લાઈવ તમે જોયું છે. ચેતક હેલિકોપ્ટરના જવાનોને ઓપરેશન સ્પોટ પર પહોંચે ત્યારે એક યુવક દરિયામાં ડૂબી રહ્યું છે અને મદદ માટે તરફડિયા મારી રહ્યું છે. આ દ્રશ્ય જોતાની સાથે જ આખી ટીમ એક્ટિવ થઈ જાય છે. હવામાં ચેતક હેલિકોપ્ટરમાં સવાર જવાનો પોતાનું કામ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ
નીચે વાયરલેસ માધ્યમથી દરિયામાં ડૂબતા વ્યક્તિને સ્પોટ કરવા માટે ચેતક હેલિકોપ્ટરના જવાનોને મદદ કરવામાં આવી રહી છે. જેવો વ્યક્તિ સ્પોટ થાય કે તુરંત જ નિર્ણય કરાય છે કે કોઈ એક જવાન ડૂબતા વ્યક્તિ પાસે જશે અને તેને બચાવશે. જે બાદ થોડી પણ રાહ જોયા વગર એક જાંબાઝ જવાન દરિયામાં છલાંગ લગાવી દે છે. આ ડૂબતા વ્યક્તિ પાસે પહોંચીને જવાન તેને સંભાળે છે. હેંગરની મદદથી કોસ્ટગાર્ડ ટીમ સાવધાનીપૂર્વક ડૂબતા વ્યક્તિનું રેસ્ક્યુ કરી લે છે. જે બાદ તે વ્યક્તિને મેડિકલ તપાસ માટે તાત્કાલિક હેલિકોપ્ટરના માધ્યમથી બેઝ કેમ્પ પહોંચાડાય છે. ચેતક હેલિકોપ્ટર છે અત્યારે પહોંચી ચૂક્યું છે એરબેઝ પર, જ્યાંથી જે સર્વાઈવર હતો, ઇજાગ્રસ્ત હતો, તેને સારવાર માટે લઈ જવામાં આવશે. આપ દેખી રહ્યા છો, આપ અહીંયા જોઈ રહ્યા છો આ હેલિકોપ્ટર હાલ લેન્ડ કરી રહ્યું છે અને આ જ હેલિકોપ્ટરમાં અત્યારે સર્વાઈવર પણ છે. કેવી રીતે આ પૂરી જે સારવારની ટ્રીટમેન્ટ આ જે વ્યક્તિ છે તેને આપવામાં આવશે, તેને લઈને આજે પૂરું રેસ્ક્યુ ઓપરેશન છે કેવી રીતે પાર પાડવામાં આવશે આપ જોઈ રહ્યા છો. આ જુઓ, લેન્ડ થઈ ચૂક્યું છે અને હમણાં જ થોડી જ વારમાં અહીંયાથી જે ટીમ છે ટીમ રવાના થશે અને ત્યાં આગળથી જે પણ અંદર સર્વાઈવર છે તેને બહાર લાવવામાં આવશે. ત્યારે તુરંત જ સારવાર આપવા માટે અહીંયા એમ્બ્યુલન્સથી લઈને તમામ જે તૈયારીઓ છે તે સજ્જ કરી દેવામાં આવી છે. દરિયાઈ વિસ્તાર, સમુદ્રી વિસ્તારમાંથી જે રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને જે માછીમાર હતો તેને એરબેઝ પર લાવી દેવામાં આવ્યો છે. એરબેઝ પર લાવતાની સાથે અહીંયા પણ એક આખી ટીમ સજ્જ હોય છે, જે પણ ઇજાગ્રસ્ત વ્યક્તિ છે તેને સારવાર આપવાથી માંડીને તેને કોઈ પણ પ્રકારની ઈજા જો પહોંચી છે તો દરેક પ્રકારની સારવાર આપી શકાય તે રીતે અહીંયા પણ જવાનો સજ્જ હોય છે. આપ જોઈ શકો છો અહીંયા હેલિકોપ્ટર પહોંચી ચૂક્યું છે અને જે વ્યક્તિને દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો તેનું રેસ્ક્યુ કરીને અહીંયા એરબેઝ પર લાવી દેવામાં આવ્યો છે અને તુરંત જ તે રીતે જેવી રીતે રેસ્ક્યુ ઓપરેશન માટે ત્યાં આગળ જવાનો પહોંચી ગયા હતા તેવી જ રીતે અહીંયા પણ પૂરતી તૈયારીઓ તુરંત જ કરી દેવામાં આવી હતી અને એ વ્યક્તિને અહીં લાવતાની સાથે જ સ્ટ્રેચર પર કેવી રીતે 4 જવાનો તેને લઈ જઈ રહ્યા છે. તુરંત જ તેને સારવાર આપવામાં આવશે. પ્રાથમિક જે સારવાર આપવાની હોય છે તે હેલિકોપ્ટરમાં આપી દેવામાં આવે છે, પણ તે બાદ જો તેને કોઈ વધારે સારવારની જરૂર પડે છે તો આ જ રીતે અહીંયા રેસ્ક્યુ ઓપરેશન પૂરું ચલાવવામાં આવતું હોય છે. જ્યાં હેલિકોપ્ટર પોતાના જવાનને દરિયામાંથી બહાર કાઢી રહ્યું છે, ત્યાં બીજી તરફ બેઝ કેમ્પ પર પીડિત વ્યક્તિ પહોંચતાની સાથે જ એક્ટિવ થઈ જાય છે. બેઝ કેમ્પ પર મેડિકલ ટીમ મેડિકલ સહાયતા કરવા માટે પહેલાથી તૈયાર રહે છે. ચેતક દ્વારા પીડિત વ્યક્તિને લાવતાની સાથે જ મેડિકલ ટીમ પોતાની કામગીરીમાં લાગી જાય છે, જ્યાં પીડિત વ્યક્તિની પ્રાથમિક તપાસ કરીને તેને હોસ્પિટલ લઈ જવાય છે અને તે બાદ જ આ રેસ્ક્યુ ડ્રીલ પૂર્ણ થાય છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડનો એક મહત્વપૂર્ણ સાથીદાર છે ડોનિયર પ્લેન. આ પ્લેનને કોસ્ટગાર્ડની તાકાત પણ ગણાય છે. આ એ જ ડોનિયર પ્લેન છે કે જે દુશ્મન દેશના દાંત ખાટા કરવા માટે સક્ષમ છે. અત્યારે જે પ્લેનમાં હું બેસેલી છું, ડોનિયર જહાજ, જે કઈ રીતે ભારતીય સેના, નૌસેના, વાયુસેના માટે એક તાકાત બની રહ્યું છે, તે જ રીતે ઇન્ડિયન કોસ્ટગાર્ડ માટે પણ આ જહાજ એટલું જ મહત્વનું સાબિત થઈ રહ્યું છે. અત્યારે હાલ 40 જેટલા જહાજ ઇન્ડિયન કોસ્ટગાર્ડ પાસે છે અને ખાસ કરીને આ દમણ એરબેઝની વાત કરવામાં આવે તો 6 જેટલા જહાજ તેમની પાસે છે, જે દરરોજ ઉડાન ભરે છે અને પોતાની કામગીરી આજે પણ એ જ રીતે નિભાવી રહ્યા છે. થોડી જ વારમાં આ જે જહાજ જોઈ રહ્યા છો તેની તાકાત આપણે જોઈશું, કેવી રીતે તેનું ટેક ઓફ, લેન્ડિંગ, તમામ દ્રશ્યો આપને બતાવીશું. ઇન્ડિયન કોસ્ટગાર્ડનું આ ડોનિયર પ્લેન દરિયાઈ વિસ્તાર પર બાજ નજર રાખે છે. જે રીતે બાજ આકાશમાં ઉડતી વખતે જમીન પર તેના શિકાર પર ચાતક નજર રાખતું હોય છે, તે જ રીતે આ ડોનિયર પ્લેન હવામાંથી સમુદ્રમાં ઉછળતા મોજા વચ્ચે પણ દુશ્મનો પર બાજ નજર રાખે છે. ડોનિયર જહાજ ટ્વિન ટર્બોપ્રોપ શોર્ટ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ વિમાન કહેવાય છે. કઈ રીતે ભારતીય સેના માટે, તે પછી નૌસેનાની આ વાત હોય, વાયુસેનાની વાત હોય કે ઇન્ડિયન કોસ્ટગાર્ડની વાત હોય,
આ પ્લેન લગભગ 35 વર્ષથી વધુ સમયથી પોતાની સેવા આપી રહ્યું છે અને આપણી ભારતીય સેના આપણા જાબાઝ વીરો માટે તાકાત બની રહ્યું છે. દુશ્મન દેશના પગ થર કાપે છે જ્યારે આ વિમાન ટેક ઓફ અને લેન્ડિંગ કરતું હોય છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડની ખાસ કરીને વાત કરીએ તો 35 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. પહેલું પ્લેન આ રહ્યું જે ભારતીય જળ સીમાની પહેરેદારીમાં એણે આ દમણ એરબેઝ પર લેન્ડ કર્યું હતું અને એ જ પ્લેન તમે અત્યારે મારી સાથે જોઈ રહ્યા છો. આ એ જ પ્લેન છે અને અપગ્રેડ કરવામાં ચોક્કસથી આવ્યું છે, પણ એની તાકાત હજુ પણ એવી છે કે દુશ્મન દેશ તેની એક ગર્જનાથી ડરી જાય. ઇન્ડિયન કોસ્ટગાર્ડ ગમે તેવી પરિસ્થિતિમાં દુશ્મન દેશ સાથે લડવાની તાકાત ધરાવે છે. આમ તે માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડના જવાન અને દેશના શૂરવીરો 365 દિવસ એક્ટિવ રહેતા હોય છે. આ માટે તેઓ દરરોજ પોતાની ટ્રેનિંગ ચાલુ રાખતા હોય છે, જેથી જ્યારે પણ યુદ્ધની સ્થિતિ આવીને ઊભી થાય તો દુશ્મનોને કાંટાની ટક્કર આપવા માટે તેઓ સક્ષમ રહે. જો કોઈ દુશ્મન દેશનું જહાજ કે વિમાન ભારતીય સરહદમાં પહોંચ્યું હોવાની જાણકારી મળે કે તરત જ ઇન્ડિયન કોસ્ટગાર્ડના જવાનો એક્ટિવ થઈ જાય છે. જેવો તેમને આદેશ પડે કે દુશ્મન દેશની ગતિવિધિ પ્રતિબંધિત વિસ્તારમાં જોવા મળી છે કે તુરંત જ ડોનિયર પ્લેનના સ્ટાફ સાથે એક બ્રીફિંગ મીટિંગ બોલાવી દેવાય છે. આ બ્રીફિંગમાં એ જવાનો જોડાય છે જે દુશ્મન દેશના જવાનને મધદરિયે ટક્કર આપવાના છે. આ બ્રીફિંગમાં જવાનોને તેમના ટાર્ગેટ વિશે તલસ્પર્શી જાણકારી પણ અપાય છે. મધદરિયે તેમનો દુશ્મન ક્યાં છે, કઈ રીતે તે આગળ વધી રહ્યું છે, તેમના દ્વારા થનાર એટેકનો કઈ રીતે જડબાતોડ જવાબ પણ અપાશે, તે તમામ જાણકારી પાયલોટ અને કો પાયલોટને આપવામાં આવે છે. માત્ર દુશ્મન દેશ સાથે ટક્કર લેવાનું કામ ડોનિયરનું નથી. ડોનિયર પ્લેન અન્ય શિપની મદદ માટે પણ હોય છે. જ્યારે મધદરિયે કોઈ અઘટિત ઘટના બને ત્યારે તેને પહોંચી વળવા માટે પણ ડોનિયર પ્લેન ઉડાન ભરે છે. તો ડોનિયર પ્લેન હાલ તૈયાર થઈ રહ્યું છે એક રીતે દરિયામાં જવા માટે પેટ્રોલિંગની કામગીરી તો કરે છે, પણ સાથે સાથે અહીંયા દમણ ખાતે જે આખું ટ્રેનિંગ સેન્ટર ચાલતું હોય છે તો એને લઈને પણ અલગ અલગ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. તમે જોઈ શકો છો અહીંયા કેવી રીતે આ જે પ્લેન છે તૈયાર થઈ રહ્યું છે અને તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે કે પ્લેનની ઉડાન પહેલાં તેમાં કોઈ ખામી તો છે કે નથી, અને જો કોઈ ખામી હોય તો તેને પહેલાં સોલ્વ કરી દેવામાં આવે જેથી કોઈ દુર્ઘટના અઘટિત ઘટના ન ઘટી શકે. હાલ તમે જોઈ શકો છો અહીંયા જે કમાન્ડન્ટ છે તે જે પૂરું પ્લેન છે એનું ઇન્સ્પેક્શન કરી રહ્યા છે અને ઇન્સ્પેક્શન કર્યા બાદ આ પ્લેન ઉડાન ભરશે. આ પ્લેન દરિયા પર જશે અને ત્યાં પેટ્રોલિંગની કામગીરી અને તેની સાથે સાથે આ જે ઉડાન છે તેની ખાસિયત એ છે કે અહીંયા એક ઓપરેશન એ કરવામાં આવનાર છે કે દરિયામાં જ્યારે કોઈ પણ શિપમાંથી કોઈ ઓઇલ લીકેજ થાય છે કે એવી કોઈ પણ ઘટના બને છે અને સ્વાભાવિક રીતે જ્યારે ઓઇલ લીકેજ થતું હોય છે તો તે દરિયાની સપાટી પર તરતું રહે અને પછી કોસ્ટલ એરિયા એટલે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં તે આવી જતું હોય છે અને તે મરીન લાઈફને નુકસાન કરતું હોય છે. બની શકે છે કે ત્યાં રહેતા જે લોકો છે તેમને પણ નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે કોસ્ટગાર્ડની એ પણ જવાબદારી રહે છે કે એ પ્રકારની કોઈ ઘટના ન ઘટે જેના કારણે મરીન લાઈફને નુકસાન પહોંચે, એટલે કે દરિયાઈ સમુદ્રી જીવ છે તેમની જાળવણી, તેમની સુરક્ષાની જવાબદારી પણ એક રીતે કોસ્ટગાર્ડ પર હોય છે અને તેની જવાબદારી પણ ખૂબ સરસ રીતે તેઓ નિભાવતા હોય છે. અત્યારે આ પ્લેન એ જ ઉડાન ભરવા માટે તૈયાર છે, એટલે કે દરિયામાં જઈને તે પેટ્રોલિંગ તો કરશે, સાથે સાથે અહીંયા જો એવી કોઈ ઘટના સામે આવે છે કે દરિયામાં ક્યાંય ઓઇલ લીકેજ કોઈ શિપમાંથી કે કોઈ બોટમાંથી થયેલું છે તો તેને લઈને અહીંયા કામગીરી કરવામાં આવશે. અહીંયા જોઈ રહ્યા છો આપ કેવી રીતે અહીંયા ઇન્સ્પેક્શન હાલ તો કરવામાં આવી રહ્યું છે. જે પણ પ્લેનના જે નક્કી રૂલ્સ હોય છે, નિયમો હોય છે તે પ્રમાણે અહીંયા એન્જિનથી લઈને એન્જિનના પાંખિયાથી લઈને એક રીતે પ્લેનની પૂરી કન્ડિશન પર અહીંયા ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે, તપાસ કરવામાં આવી રહી છે. અને એક રીતે અહીંયા જે ટ્રેનિંગ સેન્ટર છે તો તે ટ્રેનિંગ સેન્ટરમાં પણ શીખવાડવામાં આવે છે કે હા જે કોસ્ટગાર્ડના ભારતીય કોસ્ટગાર્ડના તે તમામ પાયલટ્સ અહીંથી જ તૈયાર કરીને પછી મોકલવામાં આવતા હોય છે. એટલે એક રીતે અહીંયા જે ટ્રેનિંગ સેન્ટર ચાલતું હોય છે ટ્રેનિંગ સેન્ટરની કામગીરી પણ અહીંયા કેવી રીતે થાય છે તમે જોઈ શકો છો કે પ્લેન હવે પૂરી રીતે તૈયાર થઈ રહ્યો છે અને થોડી જ વારમાં આ પ્લેન અહીંયાથી ઉડાન ભરશે.
તો તમે જોયું કેવી રીતે આ પ્લેન હાલ તો ઉડાન ભરવા માટે તૈયાર છે. અહીંયા પેટ્રોલિંગની કામગીરી તો થશે, સાથે સાથે જે રેસ્ક્યુ ઓપરેશન છે તે કેવી રીતે કરવામાં આવે છે તેને લઈને ટ્રેનિંગ પણ અહીંયા જે નવા આવેલા પાયલટ્સ હોય છે તેમને પણ આપવામાં આવે છે. અને આ જ પાયલટ પછી દમણમાંથી તૈયાર થઈને ઇન્ડિયાની એટલે કે ભારતીય કોસ્ટગાર્ડની એ તમામ દરિયાઈ સમુદ્રી સપાટી પર જઈને જે કામગીરી હોય છે તે કામગીરી બખૂબી રીતે નિભાવતા હોય છે. બ્રીફિંગ મીટિંગમાં પોતાના મિશન વિશે સંપૂર્ણ જાણકારી મેળવ્યા બાદ કોસ્ટગાર્ડના જવાનો ઉડાન ભરવા માટે તૈયારી કરે છે, જેમાં તેઓ પોતાના લાઈફ જેકેટ પહેરે છે અને પોતાના મહત્વપૂર્ણ સરો સામાન તૈયાર કરે છે. ગણતરીની મિનિટમાં જવાનો તૈયાર થઈ જાય છે અને ટેક ઓફ માટેની અંતિમ ચર્ચા કરીને તૈયારીને આખરી ઓપ આપે છે. બંને પાયલટ વચ્ચે ચર્ચા થયા બાદ અંતે પ્લેનને ટેક્સી વાન સાથે રનવે પર લવાય છે. રનવે પર પહોંચતાની સાથે જ હવે પ્લેન ઉડાન ભરવા માટે રેડી હોય છે. પ્લેન તૈયાર હોય છે, જવાન તૈયાર હોય અને હવે રાહ જોવાય છે એટીસી એટલે કે એર ટ્રાફિક કંટ્રોલ તરફથી ઉડાન ભરવા માટેના ગ્રીન સિગ્નલની. કોઈ પણ એરબેઝ પર એટીસીનું કામ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. એમ કહો તો પણ ચાલે કે જેટલું મહત્વ શરીરમાં હૃદયનું હોય છે એટલું જ મહત્વ એરબેઝ પર એર ટ્રાફિક કંટ્રોલનું હોય છે. અહીંથી તમામ પ્લેન પર નજર રખાય છે. રનવે બરોબર છે કે નહીં, પ્લેન ઉડાન ભરી શકે તેવી સ્થિતિ છે કે નહીં, રનવે પર હાલ કેટલા પ્લેન છે અને કેટલા પ્લેન ટેક ઓફ કે લેન્ડિંગની તૈયારીમાં છે તે તમામ સ્થિતિ પર એટીસી દ્વારા ધ્યાન રખાય છે. જો એટીસી દ્વારા નાનકડી પણ ભૂલ થાય તો આખું મિશન ફેલ થઈ જાય છે. દમણ એરબેઝ સ્ટેશનના આપણે એર ટ્રાફિક કંટ્રોલ એટલે કે એટીસી ટાવરમાં અત્યારે પહોંચી ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો કેવી રીતે કામકાજ ચાલી રહ્યું છે. આ એટીસી કંટ્રોલ રૂમ એટલે કે અહીંયાથી જ જેટલા પણ પ્લેન્સ છે એ તેમની સાથે કનેક્શન, કોમ્યુનિકેશન, લેન્ડિંગ છે કે પછી ટેક ઓફ થવાનું છે એની પૂરી જે કામગીરીઓ છે તે અહીંયાથી થતી હોય છે. અહીંયા પૂરું જે ટ્રાફિક છે એ ટ્રાફિકનું મેનેજ કરવાનું, કંટ્રોલ કરવાનું બધું કામકાજ પણ અહીંયાથી થતું હોય છે. આપ જોઈ શકો છો અહીંયા અલગ અલગ સ્ક્રીન છે. સ્ક્રીન પર અલગ અલગ જે પ્લેન્સ અત્યારે ઉડી રહ્યા છે અથવા જે પણ શિપ્સ છે તેમની સાથેનું જે કનેક્શન હોય છે તે અહીંયાથી મેન્ટેન કરવામાં આવતું હોય છે. સૌથી મોટી વાત આપણે આ એટીસી કંટ્રોલ રૂમમાં અત્યારે ઉપસ્થિત છીએ, જે સેન્ટર પર અત્યારે ઉપસ્થિત છીએ, દાદર અને રત્નાગીરી એ બે જ એવા સેન્ટર છે કે જ્યાં પોતાનું એરબેઝ સ્ટેશન, પોતાનું એટીસી સેન્ટર છે. અને અહીંયા આ દાદરનું જે એટીસી ટાવર એ અહીંયાથી દરિયામાં લગભગ 100 કિલોમીટર સુધીનું અંતર કવર કરે છે. સાથે સાથે આની આગળની જો પણ કોઈ ગતિવિધિ છે તો પણ તે પણ કંટ્રોલ થઈ જતી હોય છે. પરંતુ જેટલા પણ એરક્રાફ્ટ આ એરિયામાં ઉડી રહ્યા છે તેમની સાથે કમ્યુનિકેશનનું કામકાજ અહીંયાથી જ થતું હોય છે. સતત નજર રાખવામાં આવતી હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે કેવી રીતે જે જવાનો છે એ અહીંયા પણ સજ્જ હોય છે. અને જે ડોનિયર એરપ્લેન્સની વાત હોય કે પછી તમે ચેતક હેલિકોપ્ટરની વાત કરો, સાથે સાથે કોઈ પણ જો ઇમરજન્સી આવે છે, કોઈ પણ પ્લેન છે, કોઈ પણ વિમાન છે ઇમરજન્સી લેન્ડિંગ કરવી હોય તો પણ આ જે એરબેઝની પટ્ટી છે તે પટ્ટી પર ઇમરજન્સી લેન્ડિંગ પણ તે લોકો કરી શકે છે. તો દાદર આ એરબેઝનું પોતાનું એટીસી ટાવર જે ખરેખર પોતાનામાં ખાસ થઈ જાય છે. એટીસી દ્વારા ઉડાન ભરવા માટે ગ્રીન સિગ્નલ મળતાની સાથે જ ડોનિયર પ્લેનના પાયલટ એક્ટિવ થઈ જાય છે અને પ્લેનનું આખરી ઇન્સ્પેક્શન કરીને ઉડાન ભરવાની તૈયારીઓ પણ કરી લે છે. ગણતરીની મિનિટમાં જ પ્લેન રનવે પર રોકેટની ગતિએ દોડવા લાગે છે અને પોતાના મિશનને સફળતાપૂર્વક પાર પાડવા માટે પણ નીકળી પડે છે.
એ જવાનો છે કે જેને આપણે તટરક્ષક તરીકે ઓળખીએ છીએ. જી હા, દરિયાઈ તટની સુરક્ષાની જવાબદારી આજ શૂરવીરોના શિરે હોય છે. આ જવાનો રાત દિવસ એરબેઝમાં હાજર રહીને કોઈ પણ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર હોય છે. પરંતુ જો કોઈ આતંકવાદી આ એરબેઝમાં ઘૂસી જાય તો શું થાય? જ્યારે કોઈ આતંકી એરબેઝમાં ઘૂસી જાય અને હુમલો કરવાની ફિરાકમાં હોય ત્યારે શું કરવું તે માટે પણ આ જવાનોને ટ્રેનિંગ અપાય છે. દરરોજ એક જવાન આતંકીના રૂપમાં આ બેઝમાં ઘૂસે છે અને પોતાને સોંપેલા કામને પૂરું કરવામાં લાગી જાય છે. જેવો આ કોઈ આતંકી એરબેઝમાં ઘૂસે કે તુરંત જ QRT એટલે કે ક્વિક રિસ્પોન્સ ટીમ એક્ટિવ થઈ જાય છે. Intruder sighted at C-19 gate. અને એરબેઝમાં ઘૂસેલા આતંકીની તમામ ગતિવિધિ પર ધ્યાન રાખે છે. ભારતની દરિયાઈ સરહદની સુરક્ષા કરતા કોસ્ટગાર્ડના એ જવાનો જે બેઝ પર હોય છે તે બેઝની સુરક્ષા એ પણ એટલી મહત્વની બની જાય છે. એટલા માટે જ આ બેઝની સુરક્ષા માટે ખાસ સીસીટીવી સર્વેલન્સ કરવામાં આવતું હોય છે. અહીંયા પૂરો કંટ્રોલ રૂમમાં અત્યારે આપણે ઉપસ્થિત છે, તમે જોઈ શકો છો. લગભગ 160 જેટલા સીસીટીવી કેમેરાસ સજ્જ કરી દેવામાં આવેલા હોય છે, જે પડે પડ ચાંપતી નજર પૂરા જે એરબેઝનો પૂરો જે વિસ્તાર છે તેના પર રાખતા હોય છે. અને અહીંયા ખાસ QRT ટીમની કયા પ્રકારની ક્વિક એક્શન અહીંયા જોવા મળતી હોય છે તેના હવે આપણે જોઈશું. જ્યારે કોઈ આતંકવાદી અથવા કોઈ ઘૂસણખોર જો કંઈ ઘૂસવાનો પ્રયત્ન કરે છે તો કેવી રીતે પૂરી ટીમ કામગીરી કરતી હોય છે, કેવી રીતે એક બાદ એક અહીંયા એક્શન લેવામાં આવતા હોય છે, એના આ દ્રશ્યો તમે જોઈ શકો છો. QRT आपके टीम MTI copied. QRT team muster. QRT team stand by. Go catch intruder. આતંકીના એરબેઝમાં પ્રવેશતાની સાથે જવાનો તે આતંકવાદીને પકડવા અથવા તેને ઠાર કરવાની તૈયારી કરે છે. જવાનોની એક ટીમ એરબેઝમાં ઘૂસેલા આતંકીને શોધવામાં લાગી જાય છે. આતંકીને પકડવા માટે જવાનોની ટીમ આખા એરબેઝની સતર્કતા સાથે તપાસ કરે છે. તો બીજી તરફ ક્વિક રિસ્પોન્સ ટીમ આ આતંકી પર સીસીટીવી કેમેરાથી નજર રાખે છે અને આતંકીને પકડવા નીકળેલી ટીમને પણ સતત દિશા નિર્દેશ આપે છે. જ્યાં જ્યાં આતંકી ફરતો નીકળે છે તે જાણકારી ટીમને મળતી રહે છે અને જવાનોની ચપળતા અને ક્વિક રિસ્પોન્સ ટીમની સતર્કતાથી અંતે આતંકીને પકડી પાડવામાં આવે છે. કોઈ પણ સેના કેમ ના હોય, તેનો ધ્વજ, તેનો ફ્લેગ ખૂબ જ મહત્વપૂર્ણ બની જતો હોય છે. તે જ રીતે ઇન્ડિયન કોસ્ટગાર્ડ માટે વાદળી કલરમાં રંગાયેલો એ ફ્લેગ, એ ધ્વજ તેમના માટે ખૂબ જ આદર અને સન્માનનું પ્રતીક છે. અહીંયા પણ દરેક સેનાની જેમ ફ્લેગ લોવરિંગ અને ફ્લેગ હોસ્ટિંગની એ પૂરી જે સેરેમની હોય છે તે થતી હોય છે. ફ્લેગ હોસ્ટિંગ એ સ્ટ્રેન્થ અને શક્તિ માટે જરૂરી છે અને ફ્લેગ લોવરિંગ એટલે ધ્વજને નીચે ઉતારવો તે સેના અને જે તે દેશ માટે સન્માન અને ગૌરવની વાત છે. આ એ દેશના વીર જવાન છે કે જેમની સવાર દેશ માટે થાય છે, રાત પણ દેશ માટે જ પડે છે. સવારે ઉઠતાની સાથે જ આ જાંબાઝ જવાનો દેશની રક્ષા કરવા માટે સજ્જ થઈ જાય છે. આખા દિવસથી વિવિધ ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ સાંજ પડતા જ જવાનો દ્વારા ફ્લેગ લોવરિંગ સેરેમની પણ રખાય છે, જેમાં જવાનો માર્ચ કરે છે, જેમાં તેમની તાકાત પણ સ્પષ્ટ દેખાય છે. માર્ચ કર્યા બાદ દેશના તિરંગાને પૂરા માન સન્માન સાથે પણ ઉતારાય છે. આપણા દેશના આ એ જવાનો છે કે જેમને પોતાના પરિવાર પહેલાં, પોતાના જાત પહેલાં દેશની ચિંતા છે. આ એ જવાનો છે કે જેઓ ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં દેશની સુરક્ષા માટે ખડી પગી રહે છે. આ એ જવાન છે કે જેમને કોઈ પણ દુશ્મન દેશ ધરાવી શકતો નથી. આ એ જવાનો છે કે જેઓ ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે સક્ષમ છે. ત્યારે દેશની તટની રક્ષા કરતા આ જવાનોનો મૂળ મંત્ર છે વયમ રક્ષામ, એટલે કે અમે તમારી રક્ષા માટે તૈયાર છીએ. અત્યારે દેશના વીર સપૂત અને દરિયાના દૂત એવા તમામ જવાનોને સત સત નમન. इरादे फौलादी हैं, जज्बे इंकलाबी है, दुश्मन जिससे थर थर कांपे, हम वो देश के सिपाही हैं. વયમ રક્ષામી આ સૂત્ર સાથે દેશની જળ સીમાની સુરક્ષા કરતા આ તમામ જવાનોને આજના દિવસે વંદન કરવા રહ્યા. માતૃભૂમિની સેવામાં સદાય તત્પર રહેતા, પોતાની જાન ન્યોછાવર કરતા આ વીર જવાનોને સત સત નમન.